રાજકોટમાં ક્ષત્રિય કાઠી સમાજના આગેવાનોએ બેઠક યોજી। કાઠી અગ્રણી પ્રતાપભાઈએ કહ્યું, કાઠી ક્ષત્રિય રાજપૂત સમાજની સાથે છે અને અમારી સાથે સમાજના તમામ આગેવાનો હાજર છે। સ્લીપ ઓફ ટંગ અલગ અલગ પ્રકારે છે, પણ તમારી અંદર જે પડેલું છે તે બહાર આવે છે। રૂપાલાએ માફી નિખાલસતાથી માંગી નથી। રૂપાલાની ઉમેદવારી દૂર કરે તો અમે ભાજપની સાથે છીએ। ભાજપના કાર્યાલયમાં કરાયેલી પ્રેસ માન્ય નથી। વિરોધ ભાજપનો નથી, રૂપાલાની ઉમેદવારીનો છે। એકવાર ચોટ લાગી ગઈ તે હવે ભૂલવાની નથી અને આ મુદ્દે કોઈ સમાધાન થઈ શકે તેમ નથી। રાજકોટમાં રવિવારે ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાશે। રતનપર ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિયો થશે એકઠા। ડીસીબી, એસઓજી, એલસીબી, સ્થાનિક પોલીસ સહિતના 250થી વધુ અધિકારીઓ અને જવાનો બંદોબસ્તમાં રહેશે તૈનાત। ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનીબા વાળા ખોડલધામના દર્શનાર્થે પહોંચ્યા। ખોડલધામના દર્શન બાદ પદ્મિનીબા વાળાએ કહ્યું, પરસોત્તમ રૂપાલા 5 લાખ વાર માફી માંગે તો પણ માફ નહીં। રૂપાલાએ અંતરાત્માનો અવાજ સાંભળવો જોઈએ। રૂપાલાએ પોતે જ ચૂંટણી ના લડવાની જાહેરાત કરી દેવી જોઈએ। પદ્મિનીબા વધુમાં કહ્યું કે રવિવારના સંમેલનમાં રાજસ્થાનના ક્ષત્રિયો પણ હાજર રહેશે। સંમેલન બાદ આગળની રણનીતિ જાહેર કરીશું। માં ખોડલને પ્રાર્થના છે કે રૂપાલા પોતે ચૂંટણીમાંથી હટી જાય। મહીસાગરના ગ્રામ્ય પંથકમાં રૂપાલાનો વિરોધ। 92 જેટલા રાજપૂત સમાજના ગામમાં નારાજગી। રૂપાલાના વિરોધમાં ગામે ગામે લાગ્યા બેનરો। ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારમાં રૂપાલાનો વિરોધ। દોલારના વાસણા ગામે રૂપાલાના વિરોધમાં ગ્રામજનોએ બેનર સાથે સૂત્રોચ્ચાર કરી પ્રદર્શન કર્યું। રૂપાલાની ટિકિટ રદ કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી। અમદાવાદમાં જિલ્લા ભાજપ કાર્યાલયે ક્ષત્રિયો લડી લેવાના મૂડમાં બોપલ ગુમામાં રાજપૂત સમાજોએ આપ્યું આવેદન। રાજપૂત સમાજની બહેન દીકરીઓ પર પોલીસ અત્યાચાર કરતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। ભાજપ નેતાઓની હાજરીમાં પોલીસે દમન કર્યું। સુરેન્દ્રનગરમાં કમલમ ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનોએ આપ્યું આવેદન। ક્ષત્રિયોએ રૂપાલાના વિરોધમાં કર્યા સૂત્રોચ્ચાર। રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર ક્ષત્રિયો રહ્યા અડગ। સાબરકાંઠાના હિંમતનગરમાં આજે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયો। આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયો એકત્ર થયા। સામાજિક હિત મુદ્દે ચર્ચા કરવામાં આવી અને લોકસભા ચૂંટણી મુદ્દે સમાજના વલણની પણ સ્પષ્ટતા કરવામાં આવી। ખેડામાં રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ। 5 એમએલએ અને ઉમેદવારોએ રૂપાલાનો ન કર્યો વિરોધ। 5 એમએલએ અને ઉમેદવારનું પોસ્ટર સોશિયલ મીડિયામાં કરાયું વાયરલ। ખેડામાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા પોસ્ટરમાં 5 એમએલએ અને ઉમેદવાર પર આક્ષેપ। આવા વ્યક્તિઓ ક્ષત્રિય કહેવાને લાયક નહીંનો ઉલ્લેખ કરવામાં આવ્યો। સમાજને મદદ ન કરતા એમએલએ ઉમેદવારને મદદ ન કરવા ચેતવણી આપવામાં આવી। ધોળકામાં ભાજપને સભા સ્થળ બદલ્યું। ધોળકાના વટામણ ગામે ભાજપની સભા થવાની હતી, પરંતુ ભાજપે ક્ષત્રિય સમાજના વિરોધના ડરથી સભાની જગ્યા બદલી બીજે યોજી સભા અને ક્ષત્રિયોએ કાળા વટવા ફરકાવીને કર્યો હતો ઉગ્ર વિરોધ। સારવા ચકલાથી મેઘાણીનગર સુધી ક્ષત્રિય સમાજની રૂપાલાના વિરોધમાં આક્રોશ રેલી યોજાઈ હતી। વિરોધ કરી રહેલા ક્ષત્રિયો પાટીદાર સમુદાય દીકરી સામે કરેલી કાજલ હિન્દુસ્તાનીની ટિપ્પણી મુદ્દે પાટીદાર સાથે હોવાનો હુંકાર। કોંગ્રેસથી નારાજ હોવાની વાત વચ્ચે એમએલએ વિમલ ચુડાસમાની સ્પષ્ટતા સામે આવી। કહ્યું, હું નારાજ છું તેવી અફવાઓ છે। હું હીરાભાઈ સાથે છું, કોંગ્રેસ સાથે જ છું। 3 મહિના પહેલા હીરાભાઈને અભિનંદન આપ્યા હતા અને સાથે જ પ્રચાર કરી રહ્યા છીએ। 15 એપ્રિલથી 3 તબક્કામાં કોંગ્રેસ ઉમેદવારોની શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરાશે। 15 એપ્રિલે બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર, સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણા, જામનગરથી જેપી મારવ્યા અને બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી ભરશે પોતાના ફોર્મ। તો 16 એપ્રિલે કચ્છથી નિલેશ લાલન, સાબરકાંઠાથી ડોક્ટર તુષાર ચૌધરી, અમદાવાદ પશ્ચિમથી ભારત મકવાણા અને અમરેલીથી જેની ઠુમ્મર, છોટાઉદેપુરથી સુખરામ રાઠવા, વલસાડથી અનંત પટેલ, પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણ અને પોરબંદરથી લલિત વસોયા ભરશે ફોર્મ। 18 એપ્રિલે પાટણથી ચંદનજી ઠાકોર, જૂનાગઢથી હીરા જોટવા, આણંદથી અમિત ચાવડા, ખેડાથી કાળુસિંહ ડાભી, દાહોદથી પ્રભાબેન તાવડિયા, વડોદરાથી જસપાલસિંહ પડિયાર અને સુરતથી નિલેશ કુંભાણી ભરશે ફોર્મ। મહેસાણાના ખેરાલુમાં જગદીશ ઠાકોરના અધ્યક્ષ સ્થાને કોંગ્રેસનો બૂથ સંવાદ કાર્યક્રમ યોજાયો। ખેરાલુ અને વડનગર તાલુકાના કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા। પાટણ લોકસભા બેઠક કબજે કરવા કાર્યકર્તાઓને આપ્યું માર્ગદર્શન।
પાટણમાં કોંગ્રેસે રાધનપુર તાલુકા પ્રમુખને 6 વર્ષ માટે કર્યા સસ્પેન્ડ. કોંગ્રેસે કરસનજી ઠાકોરને બનાવ્યા પ્રમુખ. અમીરજી ઠાકોર ભાજપમાં જોડાયા. વિધાનસભા પ્રભારી તરીકે કાનજી પરમારની નિમણૂક કરાઈ. દાહોદ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર પ્રભા કાવડિયાના વતન ડુંગર ગામમાં ભાજપના ઉમેદવારોને સમર્થન. 2000થી વધુ લોકોએ ભાજપના ઉમેદવારોને સમર્થન જાહેર કર્યું. ધારાસભ્ય રમેશ કટારાએ કહ્યું, વિકાસને લઈ સ્થાનિકોનું ભાજપને સમર્થન. સુરતમાં ભાજપનો ભરતી મેળો યથાવત જોવા મળી રહ્યો છે. વડોદ ગામે ઉત્તર ભારતીય સંમેલનમાં કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ વિજય પ્રકાશ ભાજપમાં જોડાયા. ઉત્તર ભારતીય સમાજના આગેવાનો પણ ભાજપમાં જોડાયા. પ્રદેશ પ્રમુખ CR પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો. અમદાવાદ વિરમગામમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં મોદી પરિવાર સભા યોજાઈ. વર્ષ 2022 વિરમગામ વિધાનસભા આપના ઉમેદવાર અમરસિંહભાઈ ઠાકોર અને કોંગ્રેસના હોદ્દેદાર સાથે 300 કાર્યકરો ભાજપમાં જોડાયા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પત્ની ગાંધીનગર લોકસભા ચૂંટણીના પ્રચારમાં જોડાયા. કોલવડા ગામે ડોર ટુ ડોર સંપર્ક કર્યો. MLA રીટા પટેલ, પૂર્વ MLA અશોક પટેલ પણ જોડાયા. અમરેલીના સાવરકુંડલામાં ભાજપના ઉમેદવાર મહેશ કસવાલાએ જનસભા સંબોધી. પ્રજાને વિકાસના કામો કરવાનું આપ્યું વચન. ડોક્ટર હેમાંગ જોશીનું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું. વડોદરા બેઠકના ઉમેદવાર જાહેર થયા બાદ રાજીનામું. અંગત કારણોસર રાજીનામું આપ્યાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો. ચૂંટણી બાદ નવા ઉપાધ્યક્ષની કરશે વરણી. ધંધુકા વિધાનસભા બેઠક વિસ્તારમાં ભાજપની મોદી પરિવાર સભાનું આયોજન. કાર્યક્રમમાં અનેક કોંગ્રેસી ભાજપમાં જોડાયા. 5 લાખથી વધુ લીડથી જીતની આશા વ્યક્ત કરી. વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી થવાની શક્યતા નહીવત. હાઈકોર્ટમાં હર્ષદ રીબડિયાની અરજી પર સુનાવણી ન થઈ. 1 મેના રોજ હાથ ધરાશે વધુ સુનાવણી. હર્ષદ રાબડિયાએ ભાયાણીની જીતને હાઈકોર્ટમાં પડકારી હતી. અમદાવાદમાં ચૂંટણીને લઈ તંત્ર એક્શનમાં. અમદાવાદમાં 84 જેટલી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી. નાસ્તા ફરતા કુલ 71 આરોપી ઝડપી પાડવામાં આવ્યાની પોલીસ વિભાગે માહિતી આપી. અમદાવાદમાં કુલ 5134 લાયસન્સવાળા હથિયાર છે, જેમાંથી 4002 હથિયાર જમા થયા. 1018ને જમા કરાવવામાંથી મુક્તિ આપવામાં આવી છે. 1 મહિનામાં 12718 લીટર દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો, જ્યારે વિદેશી દારૂની 17850 બોટલો જપ્ત કરાઈ. ચૂંટણી પંચે ઉમેદવારો માટે જાહેર કરી ચૂંટણી ખર્ચની વિગતો. સ્ટાર પ્રચારકો માટે વાહનોના મળશે 5 લાખ. રેલી સભામાં લોકોની અવરજવર માટે 1500 કરાયા નક્કી. ઉમેદવારોના ખર્ચ પર ચૂંટણી પંચની રહેશે બાજ નજર. જૂનાગઢ લોકસભા ઓબ્ઝર્વર સાથેની અધિકારીઓની બેઠક થઈ પૂર્ણ. ચૂંટણી અંગેના ખર્ચ સંબંધિત બાબતોને લઈને બેઠકમાં થઈ ચર્ચા. જૂનાગઢ લોકસભા માટે ખર્ચ નિરીક્ષક કરવા માટે અને તરીકે રજત દત્તાની થઈ નિમણૂક. વડોદરામાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદાન જાગૃતિ અંગે તૈયાર કરાઈ વિશેષ રંગોળી. ખાનગી ટ્રસ્ટના શાળાના વિદ્યાર્થીઓએ બનાવી રંગોળી. શાળામાં અભ્યાસ કરતા 25 જેટલા બાળકોએ 48 કલાકની મહેનત બાદ દિવ્યાંગોને મતદાનની અપીલ કરતી રંગોળીઓ તૈયાર કરી. કચ્છના ભચાઉ અને અંજાર સહિત ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી ચાંટા. ભચાઉ તાલુકાના આમરડી અને આસપાસના વિસ્તારમાં પવન સાથે અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ. ભર ઉનાળે માવઠું પડતા ખેડૂતો થયા ચિંતિત. અમરેલી ધારીના ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પલટો. રાજસ્થળી ચાવંડીની આસપાસના ગામમાં કમોસમી વરસાદ. ખેડૂતો મુકાયા ચિંતામાં. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. આંધી વંટોળ સાથે ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ. વડોદરા, ખેડા, ભરૂચમાં વરસાદની આગાહી. અમદાવાદ, સાબરકાંઠા, પંચમહાલમાં પણ વરસાદની કરાઈ આગાહી. રાજ્યમાં આગામી 48 કલાકમાં વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં ગાજવીજ, ભારે પવન સાથે પડી શકે વરસાદ. આજે આણંદ, દાહોદ, વડોદરામાં વરસાદની શક્યતા. છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં વરસાદની આગાહી. આજે સુરત, નવસારી, વલસાડ, અમરેલીમાં પડી શકે છે વરસાદ. ભાવનગર, ગીર સોમનાથમાં આજે વરસાદની આગાહી કરાઈ. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી. આવતીકાલે વડોદરા, ભરૂચ, સુરતમાં વરસાદની આગાહી કરાઈ. વલસાડ, ભાવનગર, સોમનાથમાં પડી શકે છે વરસાદ. માવઠાની આગાહીને લઈ ભાવનગર માર્કેટ યાર્ડ સતર્ક. વેપારીઓને પાક ગોડાઉનમાં રાખવા સૂચના અપાઈ. ખેડૂતોને જણસી ન પલળે તે માટે યાર્ડમાં મૂકવા કરાયો અનુરોધ. જણસી ઢાંકવા સાવચેત કરવામાં આવ્યા.
જૂનાગઢ માર્કેટ યાર્ડમાં ખેડૂતો અને વેપારીઓને જણસી પર તાડપત્રી ઢાંકવા સૂચના આપવામાં આવી. સાવચેતીના ભાગરૂપે યાર્ડ દ્વારા પરિપત્ર જાહેર કરાયો. માવઠાના સંકટને લઈ ખેડૂતોને કરાયા એલર્ટ. રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગરમીથી આંશિક રાહત. વિદ્યાનગર 40.3 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું. અમદાવાદમાં 38.4 ડિગ્રી, ગાંધીનગરમાં 38 ડિગ્રી તાપમાન, વડોદરામાં 37.4, સુરતમાં 35 ડિગ્રી તાપમાન, ભુજમાં 39.4 ડિગ્રી, કંડલામાં 37.1 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે ભાવનગરમાં 37.2 અને રાજકોટમાં 39.6 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં ગરમીથી બચવા લોકોએ સ્નો પાર્કની માણી મજા. વેકેશનમાં બાળકોથી લઈ મોટેરાઓ સ્નો પાર્કમાં જોવા મળ્યા. સ્નો વર્લ્ડમાં સ્નોફોલ, ઇગ્લુનું અને સેલ્ફી પોઈન્ટ્સ, ગુફા અને સ્લાઇડની વ્યવસ્થા કરવામાં આવી. યાત્રાધામ પાવાગઢમાં વાતાવરણમાં ભારે પલટો જોવા મળ્યો. ભરુનાળે ડુંગર પર હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો. પાવાગઢ ડુંગર પર છવાયું ધુમ્મસ. ચૈત્રી નવરાત્રીને લઈ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓની ભીડ. દર્શનાર્થીઓએ આહલાદક વાતાવરણની માણી મજા. પીએસઆઈ લોકરક્ષક ભરતીમાં 3.5 લાખ અરજીઓ કન્ફર્મ થઈ છે, જ્યારે તારીખ પછી વયમર્યાદા પૂર્ણ કરનારાઓ ઓગસ્ટ મહિનામાં કરી શકશે અરજી. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષે ટ્વીટ કરી અને સમગ્ર માહિતી આપી. અમદાવાદના બોપલ ગુમામાં એએમસી વસૂલશે 100% ટેક્સ. 40,000 મિલકત ધારકો પાસેથી 100% ટેક્સ વસૂલવાની કાર્યવાહી હાથ ધરાશે. નવા વિસ્તારના ઉમેરો બાદ એએમસી 100% ટેક્સ લેશે. એએમસીના નિર્ણયથી સ્થાનિકોમાં નારાજગી ફેલાઈ. સ્થાનિકોના મતે ગટરના વરસાદી પાણીના નિકાલની કોઈ સુવિધા નથી. અનેક રજૂઆત બાદ પણ ગટરના પાણીનો કોઈ નિકાલ કરવામાં નથી આવ્યો. એએમસી એયુડી એટલે કે ઓડા સુવિધા માટે એકબીજાને ખો આપી રહી છે. બોર્ડ પરીક્ષામાં 453 વિદ્યાર્થીઓ સામે કોપી કેસ. સીસીટીવી ચકાસણીમાં 412 વિદ્યાર્થીઓ ઝડપાયા. કોપી કેસમાં ધોરણ 12 આર્ટ્સના વિદ્યાર્થીઓ સૌથી વધુ. મે મહિનામાં વિદ્યાર્થીઓને પોતાનો પક્ષ રજૂ કરવાની તક અપાશે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા જૂનના બીજા સપ્તાહમાં યોજાઈ શકે. દર જુલાઈમાં લેવાતી પરીક્ષા આ વખતે લેવાશે જૂનમાં. સરકારી તંત્રની ભૂલનો ભાગ વિદ્યાર્થી બન્યા. મહેસાણામાં વિસનગર સાંકળચંદ પટેલ યુનિવર્સિટીની ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓની સ્કોલરશીપ જમા ન થતા પરીક્ષા આપવા ન દેવાય. જૂનાગઢના ખેડૂતો દ્વારા ટીપી સ્કીમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે હવે ખેડૂતો અને સ્થાનિકો આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. ભારતીય કિસાન સંઘે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી. ટીપી સ્કીમ લાગુ થવાથી ખેડૂતોની 40% જમીન કપાઈ છે. સુરતમાં વરાછા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ મુદ્દે મ્યુનિસિપલ કમિશનરે આપ્યા તપાસના આદેશ. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને તાળા મારી કોન્ટ્રાક્ટર ફરાર. કોન્ટ્રાક્ટરે 87.63 લાખનો વેરો નથી ચૂકવ્યો. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં તપાસના આદેશને લઈ વિપક્ષના પ્રહાર. કોન્ટ્રાક્ટરને 4 વર્ષ છાવરીઓ અને હવે વેરાની ફટકારી નોટિસ. તંત્ર ઊંઘતું રહ્યું અને કોન્ટ્રાક્ટર ભાગી ગયો. સુરતમાં અમરનાથ યાત્રા માટે ફિટનેસ પ્રમાણપત્રની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. અમરનાથ યાત્રા માટે ફિટનેસ પ્રમાણપત્ર માટે આજથી સિવિલમાં રોજ 500 ટોકન આપવાનું શરૂ કરાયું. ચૂંટણીને લીધે યાત્રા 45 દિવસની કરાઈ છે. 29 જૂનથી 19 ઓગસ્ટ સુધી યાત્રા યોજવામાં આવશે. તાપીમાં ચૂંટણી પહેલા હોસ્પિટલના ખાનગીકરણનો આદિવાસી એકતા મંચે નોંધાવ્યો વિરોધ. જનરલ હોસ્પિટલના ખાનગીકરણનો નિર્ણય પાછો ન લેવાય તે વિરોધની આપી ચમકે. જૂનાગઢમાં દિવાન ચોકમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ. રસ્તાઓ પર ચારે તરફથી પાણી ફરી વળ્યા અને દિવાન ચોકથી આઝાદ ચોક સુધીના રસ્તા પર ફર્યા પાણી. પંચમહાલના અંતરિયાળ વિસ્તારમાં આવેલા રોડ પર ગંભીર છબરડા સ્વરૂપ સાઇન બોર્ડ જોવા મળ્યા. અકસ્માત થતા એવા વળાંક પર ગતિમાં રહો, સલામત રહો એવા ખોટા સાઇન બોર્ડ જોવા મળ્યા. અનેક વળાંક પર આવા સાઇન બોર્ડ લગાવેલા છે. સુઈગામ કોર્ટે ગેરકાયદે ઘૂસણખોરી મુદ્દે પાકિસ્તાનના શખ્સોને ફટકારી સજા. 3 વર્ષની સાદી કેદ સાથે 10,000નો દંડ. 1 વર્ષ પહેલા દયારામ કોળીએ કરી હતી ઘૂસણખોરી. આજે વિશ્વ ફોમોફેલિયા ડે નિમિત્તે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ફોમોફેલિયા જનજાગૃતિ માટે રેલી કાઢવામાં આવી. મોટી સંખ્યામાં ડોક્ટરો રેલીમાં જોડાયા. સિવિલમાં અપાય છે ફોમોફેલિયાની સારવાર.
બોટાદના 47થી વધુ ગામોના જીવાદોરી સમાન સુખભાદર ડેમના તળિયા દેખાયા, જેને લઈ ઉનાળાની શરૂઆતમાં જ જળ સંકટના અંધાણ વર્તાઈ રહ્યા છે, ત્યારે ડેમમાં સૌની યોજના થકી પાણી છોડવામાં આવે તેવી માંગ ઉઠી છે. ચૈત્રી નવરાત્રીને લઈ અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. મોટી સંખ્યામાં ભક્તોએ મંગળા આરતીના દર્શન કર્યા. ચૈત્ર સુદ બીજથી આઠમ સુધી વિશેષ મંગળા આરતીનું આયોજન કરાયું, જ્યારે મોટી સંખ્યામાં ભક્તોએ માતાજીના દર્શને ઉમટ્યા. આવતીકાલે ચોટીલામાં એક દિવસની પરિક્રમા યોજાશે. સવારે 9 કલાકે સાધુ સંતોની ઉપસ્થિતિમાં પરિક્રમા ખુલ્લી મુકાશે. ગત વર્ષે 20,000થી વધુ લોકોએ કરી હતી પરિક્રમા. પંચમહાલમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી. હાલોલમાં ખોદાયેલા ખાડામાં નબળું પુરાણ કરતા 2 ટ્રકો ફસાયા અને તે સ્થળે ભૂગર્ભ ગટર યોજનાને લઈ કામગીરી ચાલી રહી છે. બંને ટ્રકને ક્રેન મારફતે બહાર કઢાયા. ભરૂચના અંકલેશ્વરમાં ક્રૂડ ઓઇલની ચોરી કરતી ગેંગ ઝડપાઈ. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે આયસર ટેમ્પોમાં રહેલા ક્રૂડ ઓઇલના ડ્રમમાં ચોરી કરતા 4 ઈસમો સહિત 19,75,000 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો.